વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા રાણિયા ગામે સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ મામલે હવે વહીવટી તંત્ર સક્રિય બન્યું છે। જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રી સહિત વિવિધ વિભાગોમાં ઓનલાઈન ફરિયાદ કરવામાં આવતા મામલતદાર સહિતની ટીમે સ્થળ પર પહોંચી તપાસ અને માપણી હાથ ધરી હતી। તપાસ દરમિયાન આશરે 11,000થી વધુ ચોરસ મીટર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ થયાનું સામે આવતા જ હવે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। તાલુકો સાવલી સર્વે નંબર 459 માં સરકારી જમીનની અંદર જે પણ કંઈ દબાણો થયેલા છે એ દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાલ હવે ચાલુ કરેલ છે। જેમાં અગાઉ માપણી થયેલ જેના ગઈકાલે ખૂંટ હદ નિશાન નક્કી કરી કાલે કરી દેવામાં આવેલ છે। હવે ટૂંક સમયની અંદર આ વીકની અંદર દબાણ હટાવવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે। આમાં કોઈ ફરિયાદ કે બીજું કંઈ કરવાનું? હા, એમાં ચેતનસિંહ કરીને પોઈચા રાણિયાના ભાઈ જે છે ચેતનસિંહ, એમનું આખું નામ તો મને ખબર નથી પણ ચેતનસિંહ કરીને છે, એમણે ફરિયાદ કરેલી હતી। એના આધારે અમે તપાસ કરી માપણી કરાવડાવી સરકારી જમીનની એમાં હતી। એટલે 1-2 કંપની છે, બીજી થોડી ખેતીની જમીન છે, સામે મકાનો છે, એ બધાનો દબાણો દૂર કરવામાં આવશે। આપનું નામ? મામલતદાર સાવલી જિગ્નેશ।